નડિયાદમાં કાંસ પરની દુકાનોનો મામલો. દુકાનદારોને પાઠવેલી નોટિસને કોર્ટે માન્ય રાખી તંત્રના પક્ષમાં નિર્ણય આપતા હવે દુકાનો તોડી પાડવાની શક્યતા. નડિયાદ પાલિકામાંથી મહાનગરપાલિકા બનતાની સાથે જ છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ કાંસ પરની દુકાનોનો મુદ્દો તંત્રના ફેવરમાં આવ્યો છે. શહેરના સરદારની પ્રતિમા પાસે કાંસ પરની 46 દુકાનોના મામલે દુકાનદારો કોર્ટમાં ગયા હતા, જ્યાં દુકાનદારોને નિરાશા મળી છે. કોર્ટે પણ પાલિકા દ્વારા પાઠવેલી નોટિસોને માન્ય રાખી છે, જેથી દુકાનદારો ચિંતામાં ગરકાવ થયા છે. દુકાનો હટાવાયા બાદ 40 કરોડના ખર્ચે નવા કાંસની કામગીરી કરાશે એવું એડિશનલ કમિશનરે જણાવ્યું. એડિશનલ કમિશનર રુદ્રેશભાઈ હુદરડે જણાવ્યું કે શહેરમાં ચોમાસાની સિઝનમાં પાણી ભરાઈ હતા, જેનું મુખ્ય કારણ શહેરના મધ્ય ભાગમાંથી પસાર થતો આ મુખ્ય કાંસ છે. સરદારની પ્રતિમા પાસે આવેલા સરદાર ભુવન કોમ્પ્લેક્સમાં 46 જેટલી દુકાનો આવેલી છે. સંપૂર્ણ કોમ્પ્લેક્સ કાંસ પર બંધાયેલું છે. અહીંના નીચેથી કાંસ સફાઈ ન થતાં પાણી ભરાયા હતા. જે તે સમયે દુકાનોનો કબજો મેળવી સાફ કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. તો બીજી તરફ અમને આ કોમ્પ્લેક્સ જર્જરિત હોવાનું ધ્યાને આવતા સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરાયો હતો, જે નેગેટિવ આવ્યો હતો. બાદમાં દુકાનો દૂર કરવા દરેક દુકાનદારોને નોટિસ આપવામાં આવી હતી. જોકે દુકાનદારો કોર્ટમાં ગયા હતા, જ્યાં કોર્ટે અમે દુકાનદારોને પાઠવેલી નોટિસને માન્ય રાખી છે. દુકાનો જર્જરિત હોવાથી ચાલુ કન્ડિશનમાં રાખી શકાય નહીં તેવું પણ ટાંક્યું છે. આ દુકાનો હટાવ્યા બાદ અંદાજે 40 કરોડના ખર્ચે નવા કાંસની કામગીરી પણ કરાશે અને રિનોવેટ પણ કરાશે. લગભગ 10 કિલોમીટરના પથરાયેલા આ કાંસની વિશેષ કામગીરી કરાશે. મહાનગરપાલિકા બનતા કામ ઝડપથી થશે તેવી પણ આશા તેમને વ્યક્ત કરી છે. ટૂંક સમયમાં કમિશનર પણ ચાર્જ લેશે તેમ પણ જણાવ્યું હતું. સરદાર ભુવનની જે દુકાનો આવેલી એ આપણે રેલવે સ્ટેશન અને સ્ટેન્ડની બાજુમાં મુખ્ય રસ્તા ઉપર જે આપણો દાંડી માર્ગ કહેવાય છે એની ઉપર આવેલી છે. અને આ દુકાનોની નીચેથી આપણા શહેરનો મુખ્ય કાંસ પસાર થાય છે. ગયા ચોમાસામાં આપણે જોયું કે આ કાંસની અંદર જ્યારે આપણે ચેક કરેલું તો લગભગ આખો કાંસ ભરપાઈ થઈ ગયેલો હતો અને એની હિસાબે આખા શહેરમાં ફ્લડિંગની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે. અને આ દરમિયાન આપણે એ જે દુકાનો છે લગભગ 60 વર્ષ કરતાં જૂની છે. 1960-70ની આ દાયકામાં બનેલી દુકાનો છે. એટલે એ દરમિયાન આપણે આ દુકાનોનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ પણ કરાવેલો હતો અને કામ ચાલુ જ હતું ને વરસાદ પડેલો હતો. આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ આપણે વિદ્યાનગર યુનિવર્સિટી પાસે કરાવેલ છે, એસપી યુનિવર્સિટી પાસે કરાવેલ, અને એ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ છે એ નેગેટિવ આવેલ હતો. અને આ દુકાનોને આપણે કોઈ સંજોગોમાં ચાલુ રાખી શકીએ નહીં એવી પરિસ્થિતિ એની અંદર એ પ્રકારનો રિપોર્ટ છે. અને જો કોઈ જાનહાનિ કે કોઈ વસ્તુ થાય તો બીજા પ્રશ્નો ઉપસ્થિત થાય, જાનહાનિના પ્રશ્નો ઉપસ્થિત થાય. આપ જાણો છો તે રીતે નગરપાલિકા વિસ્તારમાં, નગરપાલિકા બિલ્ડિંગની બાજુમાં પણ આવી જ રીતે એક જર્જરિત દુકાનો હતી ને જેમાં કાંસ ઉપરનો સ્લેબ ધસી પડતા એ 60 થી 70 દુકાનો આપણે દૂર કરવી પડેલ હતી. અને આની પહેલાં જ પણ 10 વર્ષ પહેલાં બે દુકાનો પડેલી હતી અને તેમાં કોઈ જાનહાનિ નથી, પણ ખૂબ જ સિરિયસ બાબત ઉપસ્થિત થયેલી. હવે આવી પરિસ્થિતિ ફરીથી ઉપસ્થિત ન થાય એ માટે નગરપાલિકાએ પૂર્વ તકેદારીના પગલાં લીધેલા હતા અને એનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરાવેલું, જેની અંદર નોટિસ આપી એ કાર્ય દૂર કરવા માટેની આપણે દુકાનદારોને જાણ કરેલ હતી, ખાલી કરવા માટેની. પરંતુ એ લોકો કોર્ટમાં ગયેલા હતા અને કોર્ટે પણ આપણે જે નોટિસ આપેલી હતી એને માન્ય રાખેલ છે અને એમ કીધું છે કે ભાઈ આ દુકાનો જે છે એ જર્જરિત હોય, એને હાલ ચાલુ કન્ડિશનમાં રાખી શકાય નહીં. સાહેબ, એ સમજાવો ખાલી કે આ દુકાનો ત્યાં આગળથી હટી જશે તો નડિયાદમાં જે પાણી ભરાય છે એ સમસ્યા કેટલા ટકા એમાંથી આ જે દુકાનો છે એને આપણે હટાવશું પછી એના માટે આપણને રાજ્ય સરકાર દ્વારા 40 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવેલી છે. અને આ રકમમાંથી આપણે નડિયાદ શહેરના જે મુખ્ય કાંસ પાસ થાય છે, જેવા 10 કિલોમીટર જેટલો લાંબો છે, એટલે એ કાંસને આપણે રિનોવેટ પણ કરવાના છીએ અને અમુક નવા પણ બનાવવાના છીએ, જે હવે મહાનગરપાલિકા થતાં આપણું કામ ઝડપી થશે. અને ટૂંક સમયમાં કમિશનર સાહેબ પણ આનો ચાર્જ લઈ લેશે અને ત્યાર પછી આ કાર્યવાહી ઝડપી કરવામાં આવશે.